અધિક ગૃહ સચિવની સીપી અને ને પત્ર લખી ચીમકી તમામ ફિર તાત્કાલિક નોંધો નહીં તો કડક કાર્યવાહી થશે. પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે. વર્ષોથી ઉઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી है. ગુજરાતમાં એક બાજુ ગુનાખોરી વધી રહી છે, જાણો ગુના કરનારાને પોલીસ કે ન્યાય તંત્રનો ડર છે જ નહીં, ત્યારે બીજી બાજુ આ ગુનાખોરીને ઠીલ આપતી પોલીસ પર ઘણ વખત પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. પોલીસે ફરિયાદ કેમ લીધી? પોલીસના ફરિયાદ લેવાથી સામાન્ય માણસનો ભરોસો ન્યાય પર ઉઠતો જાય છે. પરિણામે ગુનેગારોને વિકૃતા માનસિકતા બતાવવાનું મોકળું મેદાન મળે છે. ત્યારે આજે વર્ષોથી થતા પ્રશ્નનો જવાબ મળ્યો છે. સરકારે કબૂલ કરી છે, પોલીસ સામાન્ય નાગરિકોની ફરિયાદ લેતું નથી. કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ 27 ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ કે દાસે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને એસપીને પત્ર લખીને ટકોર કરી છે કે સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો તો કડક કાર્યવાહી કરાશે. આ પત્ર જાહેર થયા પછી પ્રશ્ન એ છે કે શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોકડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતા તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર? હવે જોવાનું રહ્યું કે અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.